હે ગાઈસ, જય માતાજી બધાને. આઈ મીન બેબી સિટિંગ. હા, અને શું કહેવાય કે ગોજો એટલે લેન ઉપર શું આપણી રિયાને દવાખાને છે ને બતાવવા માટે તો આઈ મીન પણ મેં એટલા માટે ખાસ કર્યો છે. અલ્યા ભાઈ, મને તો ખબર જ નથી કે ત્યાં તો મહાભારત ચાલે છે. આપણે શું કહેવાય આપણા અલ્યા પહેલી વસ્તુ ગઈકાલે ભાઈ જો જે કાંઈ પણ મિટિંગમાં હતા એ લોકોને મારી સોરી, મારું ડિસરિસ્પેક્ટ નહોતું, પણ મારે બીજો વેરી ઇમ્પોર્ટન્ટ છે ને ફોન લેવો હતો. હું 2 મહિનાથી અપોઇન્ટમેન્ટ લીધી હતી કોઈ મિનિસ્ટર જોડે કે મારા પ્રોજેક્ટ માટે, તો મારે નીકળી જવું. 9 વાગ્યાનો આપણો ટાઈમ હતો પણ 10 વાગી ગયા હતા, બરાબર ને? હા, એટલે શું કહેવાય કે હા મને જો એટલે મારે છે ને અડધેથી ફોનમાંથી નીકળી જવું પડ્યું. કાલે આપણે ડિસિઝન તો કોઈ લીધું જ નહોતું ને કાલે. તો પ્લીઝ તમે છે ને કોઈને ખોટું લગાવવાની જરૂર નથી. અને બીજી વસ્તુ કે ભાઈ જીજાજી અને આજે એ લોકો એમના ગમે તેમ પણ નાત માટે જ કર્યું હતું ને, એટલે અમે લોકો કાલે ડિસિઝન કંઈ નહોતું લીધું ફાઇનલ. તો પ્લીઝ પ્લીઝ આજે મેં ના કહ્યું કાલે મારે ઇમરજન્સી નીકળી જવું પડ્યું હતું એટલે, પણ ડિસિઝન લઈ લીધું છે. 2 વસ્તુ છે કે જે પણ નળા પંચ શું કહેવાય કે આપણે નળા જે પંચ છે એ લોકો ખર્ચો કરશે ને એટલો જ ખર્ચો હું ઘાટી પંચને આપીશ, એટલા જ રૂપિયા. અને પછી ફ્યુચરમાં પછી આગળ આપણા 7 પંચવાળાને એટલા પૈસામાંથી કોઈના જેટલા પણ પ્રોજેક્ટ હોય 1 by 1 કે તો અમને મનીષભાઈ જોડે મળે, આપણે આપવા તૈયાર છે. બુકના દીપકે 3 લાખ રૂપિયા મનીષભાઈને આપી દીધા છે. એ મનીષભાઈ જોડે છે. 7 મોહલ્લાવાળાને કીધું ના થવાનું, જ્યારે પણ બુક બનાવી હોય તમારે કાંઈ પણ કરવું હોય ને તો મનીષભાઈ જોડે છે. મનીષભાઈ આપણા ખજાનચી છે. મનીષભાઈને પ્લીઝ, એમને તહેવાર આવી રહ્યો છે, એમના છોકરાના લગ્ન છે, તો મારી ઈચ્છા છે કે કોઈ પણ સંબંધ કોઈની જોડે ના બગડે. બાપા એ તો મારા કહેવાથી સેવા કરી રહ્યા છે અને હું હમણાં બેબી સિટિંગ કરી રહ્યો છું અહીંયા બેઠો જો. હે ને શું કરું હવે? અમે લોકો રેસ્ટોરન્ટ, અમે કન્ટ્રી પીપલ, તો અમે આવી જ ના, વી આર કન્ટ્રી, સો વી લીવ. તો લેન્ડ પર આવ્યો છું, આ થોડું પાણી એમ ભરાય છે ને તો પેલા શું કહેવાય વોટરવાળા જોડે મારી હમણાં અપોઇન્ટમેન્ટ છે. અહીંયા પ્રોજેક્ટ ખબર નહીં હવે શું થશે. અહીંયા પડી રહી છે જમીન 10 એકરની, પણ જેવી ઉપરવાળાની મરજી. પણ તો પ્લીઝ દરેક નાતવાળાને મારી વિનંતી છે. અને શું કહેવાય કે તમને જો જીજાજીને કે રાજુભાઈને કે જે બધા આવ્યા હતા કાલે, શું કહેવાય નૈનાબેનને કે કોઈને પણ એમ ના લાગે, ખોટું ના લાગે. અરે ભાઈ, મારો ઇમ્પોર્ટન્ટ કોલ હતો, મેં કહ્યું તો આપણે વહેલા મોડું થઈ ગયું. હું તો 9 વાગ્યાની રાહ જોઈને બેઠો હતો, હે ને? પણ આ તો મોડું થઈ ગયું. વોટ ઇઝ ધેર બેબી? હા, નીચે આવવાની. સે હે ગાઈસ, યુ નો ગોઈંગ સે હે ગાઈસ. હા, સે જય માતાજી કહા ને બેટા, જય માતાજી, જય માતાજી કહા ને, જય કહા ને, જય કઈ તો કહા ને. હા, ઓકે. તો પ્લીઝ તમે કોઈને ખોટું ના લગાવતો. હું તો આખી નાત ભેગી કરવા માંગુ છું, પણ હું પ્રોમિસ આપું છું ઘાટી પંચને કે એટલા જ ઘાટી પંચને મળશે અને એટલા જ બીજાના પ્રોજેક્ટ હશે ને દરેક 7 એટલા હું છે ને આપવા જેન્યુઅન પ્રોજેક્ટ હશે. મનીષભાઈને મળો કે ભાઈ શું કહેવાય મને કહો XY જે. નીતિન ચિરાગ હમણાં બહુ બિઝી છે એટલે હું શું કહેવાય એ લોકો આઉટ ઓફ કન્ટ્રી છે, તમને ખબર છે ને. અને મનીષભાઈ ને પરેશભાઈ બંને ઘાટી પંચના છે. તમે મનીષભાઈ એમ લાગે તો પરેશભાઈને મળો. શું કહેવાનું બેટા? નીચે ઉતરવાનું છે તો નીચે ઉતર. હા, આવી જા તો ચાલ, આવી જા ચાલ. હા, તો પ્લીઝ મારી વિનંતી છે ભાઈ, બરાબર? જરાક આગળ રાખો. મારી દિલથી વિનંતી છે ભાઈ કે શું કહેવાય પ્લીઝ, ઓકે, ડોન્ટ ગો ટુ ફાર, ઓકે? મારી દિલથી જોવા જો કેટલું મસ્ત લાગશે. જો ધીસ ઇઝ કોલ્ડ કિંગ રેન્જ છે ને. જો આ છે ને, હા, ઓ 1 મિનિટ પુ, 1 મિનિટ. આ ખંભો છે, ખંભાને આ દબાવવાનું અહીંયાથી જાય અને નીચે કરી પડશે. નીચે જાય જો આમ ઉપર એમ નીચે જાય અને
ઇન્ટરેસ્ટિંગ. જો હેલ્પ કરે છે. Then this is Ford 150 King Ranch, yo. It's my favorite. So please, કેમ છો રીનાબેન, તૃપ્તિબેન પણ વાત કરે તો મારી આટલી વિનંતી છે. હે ગાઈસ, સો આજે ત્રીજો વિડીયો છે. બધાને જય માતાજી. હવે ઉતારવો પડે એમ છે. ખુશીનું છે, ટેક્સનું મોસ્ટલી પતવા આવ્યું છે ટીમે. તો સાદિકભાઈ ખાવાનું હોય છે ને સાદિકભાઈ. અને હવે તો રાકેશભાઈ એન્ટ્રી મારી છે. દેટ્સ અગેન રાકેશભાઈ લવ અગેન, હે ને. અને આપણા ન્યૂ રસોઈયા જોડાયા ગયા છે ભાઈ. તાળી પાણી સળગાવો. વેલકમ વેલકમ ભાઈ. ડાભી ગ્રુપમાં જોડાયા છે, બરાબર ને. અને સ્પેશિયાલિસ્ટ છે ત્યાં, જે શિકાગોમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં છે ને એ ત્યાં કરતા હતા. એટલે શું કહેવાય, એમનું ખાવાનું વેરી શું. અહીંયા ચાય નાસ્તો હશે રીજનલસીમાં મંડે ટુ ફ્રાઈડે ગાઈસ, કે 20 તારીખ પછી તો અમે અવેલેબલ હોય છે, બરાબર ને. પ્લીઝ થોડા દિવસ આપો સેટલ થતા. હજુ વી ડોન્ટ નો એક્ઝેક્ટ ટાઈમ, પણ અહીંયા હશે, લંચ પણ હશે, બધું હશે. અને વોટ વી ડુઈંગ ઇઝ વી ગોઈંગ કીપ અવર નેમ પ્લસ સેમ્પલ અરાઉન્ડ, રાઈટ. અમે લોકો સેમ્પલ બનાવીને બધે મોકલીશું ગાઈસ. પણ જબરજસ્ત જબરજસ્ત ફૂડ છે. વિઝા પણ છે અમારી જોડે. થેન્ક યુ ફોર દેટ. તો પ્રદીપભાઈ પટેલ જોડાયા છે શિકાગોથી, તો થેન્ક યુ ફોર. હવે તો યુસ્ટનના ગાય થઈ ગયા એમ. અને યુઝવલી બધા છે, પ્રતિક છે, બધા છે ભાઈ. આ જમવાનું પ્રતિક તરફથી હે ને. આ તો રોકી ને લગન તમે આવું ના કરો બિચારાને, અમને ભૂખ્યો રહી જશે. હે નહીં. પણ અગેન ઇટ ઇઝ નોટ જોકિંગ. અમે સિરિયસલી અમે જોઈ રહ્યા છે, બરાબર ને. મજાક નહીં ભાઈ, હે ને. આપણે તો બેસી શકાય એમ નહીં. શું થયું બેટા, શું થયું હે? તો થેન્ક યુ ફોર ધેટ. લેટ મી એન્જોય ધ ફૂડ. બીજું બધી વાતો પછી કરીશું, અમને તો ખાવાનું કરીશું કામ. જય માતાજી બધાને. અને હે ગાઈસ, જય માતાજી નીકળ્યું જો પહેલું, બરાબર. એટલે શું કે એનું કારણ છે કે બહુ મોટું ઇન્સ્પાયર થયું છે કે આપણી જોડે પ્રદીપભાઈ જોઈન કરી રહ્યા છે અને આજથી એ તંબાકુ મૂકી રહ્યા છે. અને જોઈ લેજો. થેન્ક યુ પ્રદીપ. જોઈ લો, આ છે એમની તંબાકુ. અને શું કહેવાય છે, વિમલ. અને આ છે ને આ રહીમભાઈ ના નામ પર. રહીમભાઈ હપ્તે આ એક બીજા છૂટ્યા તમારા હિસાબે. થેન્ક યુ પ્રદીપભાઈ. તમે અરે થેન્ક યુ બાપા. બસ બસ, તમે મારા જે એક ભાઈબંધ છે ને ઉપર છે ને, અરે ભાઈ બસ બસ બસ. અરે બસ આ રહીમભાઈ તમારા માટે, બરોબર ને. આ જેના વનભાઈ છૂટી રહ્યા છે ને, આજથી એમને તંબાકુ મૂકી દીધી. જય માતાજી. માતાજીને પણ ગુરુજી પણ આનંદ થશે કે ભાઈ ચલો આજે સક્સેસ. થેન્ક યુ ભાઈ, તમે મને ખુશ કરી નાખ્યો. જય માતાજી, થેન્ક યુ. અને જોયું ને, આઈ એમ સો પ્રાઉડ ફોર યુ. સી આ જે આવે ને, મેં એમને કહ્યું, મેં એમને ક્યારે ફોર્સ નથી કર્યો. એમની તો એમના હાથમાં છે નંદ દેવી છે. એ જે જમવાનું બનાવશે ને, તમારું દિમાગ કામ નહીં કરે. હું પોતે ખાઈ ચૂક્યો છું શિકાગોમાં એમનું, પણ એમને દિલથી મૂક્યું. એમના તમારા છોકરા કેટલા છોકરા? એક બેબી ને બાબો છે. આ એમના માટે એમને કરી છે. અને એ લોકો મારું જો ફેસબુક જોતા ના હોય તો એડ કરજો. પણ આ છે ને, જો આજે ઓફિસમાં આવ્યો, આજે એક બહુ મોટું કામ થયું. એક જણી તંબાકુ છૂટી ગઈ છે. અરે રે આજે તો ખુશીનો દિવસ છે. પેલો ગાજરનો હલવો રાકેશભાઈ કહેજો સફળ થયો ભાઈ. થેન્ક યુ ફોર દેટ, થેન્ક યુ ફોર દેટ. અને આ સક્સેસ જોઈએ છે આપણે, બરોબર ને. થેન્ક યુ ફોર દેટ. સાદિકભાઈ પણ અહીંયા છે. રહીમભાઈ પણ ઉપર કેટલા ખુશ હશે ભાઈ, ખુશ હશે ભાઈ. જોઈ લેજો ભાઈ, અમે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે અને અમારો પ્રોમિસ નિભાવી રહ્યા છે. થેન્ક યુ ભાઈ. તમે જે કર્યું છે ને, તમને આ જયારે કેન્સર આવશે ને, કોઈ ઇલાજ જ નહીં. અને બાય ધ વે મેં પોતે છોડી છે. આમ ધ ફર્સ્ટ ઓફ ઓલ. તમે કહે ને દુનિયાને બદલ્યું, તમે જાતને બદલો. મેં પોતાને બદલ્યું છે પહેલાં. આમ ચેન્જ, બરાબર. થેન્ક યુ ફોર દેટ.
થેન્ક યુ પ્રતિક હાઉ હેપી છે નહીં જોરદાર ભાઈ જોરદાર પેલા બધા અમને ક્લેમ કરવું પડે બધા ગાઈસ કમ હિયર ગાઈસ એ લોકો કેમ બધા ભાઈ નું કેમ બંધ કરી દીધી ભાઈ એ ધ્વિજા સોરી આ ધ્વિજા અરે ત્યાં જો ભાઈ એવરીબડી આજે ખુશીનો દિવસ છે આજથી અમને તંબાકુ છોડી દીધી છે ભાઈ જય માતાજી નયનભાઈ ક્યાં ગયા તંબાકુ આજથી છોડી એમને મૂકી દીધી જય માતાજી જોઈ લેજો ભાઈ બોલી લો અને અનેક વાર મને જયારે મેં જોયું ને એમાં હું બહાર આવીને હું આવી રીતે જ ખાતો હતો મારે જોઈએ છે નાખી સ્ટેમિના મેન જોડે સ્ટેમિના હોવો જોઈએ થેન્ક યુ ફોર દેટ ભાઈ અને આઈ એમ વેરી પ્રાઉડ કે આજે છે ને એક જિંદગી બચાવી છે એવું ફિલિંગ આવી રહ્યું છે થેન્ક યુ ફોર દેટ હે ને તમારો ફેમિલી ખુશ ને બસ એ જે ભાભી ને જે છોકરાની જે આંખો છે ને ભાઈ એ મારા પૈસા છે એ મારા જે એમનું જે છે ને એ છે બહુ આનંદ થયો બહુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હા વેરી નાઇસ વેરી નાઇસ હવે સારું ખવડાવજો પણ હવે થઈ ગઈ ભાઈ તમે ડાભી ગ્રુપ ને જોડાઈ ગયા હવે આ ઉપરવાળા નસીબ હશે ને તો જોડાશો અને અમે છે ને સત્ય પર ચાલેલા છીએ એટલે તમને છે ને ઉપરવાળો સાથ હાલશે જ તમને બધા ધીમે ધીમે જોડાય છે બરોબર ને હા આ મારા પુરાના મિત્ર જોડાયેલા છે ને હવે તો પણ બિચારા એવા જોડાયા છે કે ઓફિસ નું બહાર નથી પણ બરોબર ને પણ ભાભી નારાજ થશે કારણ કે 20 તમને જોવો ને 20 વર્ષમાં જે વજન ના વધ્યું 20 મહિનામાં વધી જવાનું 6 મહિનામાં વધી જશે થેન્ક યુ ફોર થેન્ક યુ ગાઈસ અને શું કહેવાય આ એક ગુડ થિંગ આઈ ડોન્ટ હેવ નો વર્ડ થેન્ક યુ ધેટ્સ ઓલ થેન્ક યુ ફોર ધેટ મારા દિલને આજે આઈ એમ સો હેપી તમારો ગાજરનો હલવો આજે ફર્યો આ લોકો સ્પેશિયલ બનાવીને લાવ્યા હતા થેન્ક યુ ભાઈ સો થેન્ક યુ અને ટાઈમ ટુ ગો જય માતાજી